આજે જ્યારે પણ આપણે બીમાર થઈએ છીએ ત્યારે આપણા પાસે બે વિકલ્પો હોય છે, તો આપણે ઘરે જ ડોલો ખાઈને ઠીક થઈ જઈએ અથવા તો કોઈ મેડિકલ પ્રેક્ટિશનર ડૉક્ટર પાસે જઈએ અને યોગ્ય સારવાર કરાવીએ. જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે તે તમારું યોગ્ય રીતે સારવાર કરે છે, યોગ્ય દવાઓ આપે છે અને જ્યારે તમે ઘરે ડોલો ખાઈને ઠીક થાવ છો ત્યારે તેમાં કેટલાક અન્ય જોખમો જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે, જો તમને વાયરલ તાવ છે તો શક્ય છે કે તે ઠીક થવામાં ઘણા દિવસ લાગી જાય અથવા 2-3 દિવસ લાગી જાય અને ત્યારબાદ પણ તમે ઠીક ન થાઓ તો પછી ફરીથી ડૉક્ટર પાસે જશો. જો તમે પહેલેથી જ ડૉક્ટર પાસે ગયા હો તો તેને ખબર પડી જાય, યોગ્ય દવા આપી દે અને તમે ઝડપથી ઠીક થઈ જશો. મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે પણ એ જ વાત લાગુ પડે છે. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમને એક મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાતની જરૂર પડે છે જે તમને તમારા નાણાકીય લક્ષ્યો હાંસલ કરવામાં અને સંપત્તિ સર્જનમાં મદદ કરે છે. હાય મિત્રો, આપનું સ્વાગત છે અમારા ચેનલ સેન્ટ્રી શાળા બાય સેન્ટ્રિસિટી પર. તમારો વેલ્થ પાર્ટનર. મારું નામ અનુજ છે અને તમે જોઈ રહ્યા છો સિરીઝ 5 પાસ 4 સૂરના વિડીયોઝ. છેલ્લા વિડીયોમાં અમે ચેપ્ટર 5 કવર કર્યું હતું. સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ્સમાં અમે જોયું કે સીડ અને શું હોય છે અને તે એક રોકાણકાર માટે રોકાણ સંબંધિત નિર્ણયો લેવા માટે કેમ એટલા મહત્વપૂર્ણ છે. આજે આપણે જે ચેપ્ટરની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ફંડ ડિસ્ટ્રીબ્યુશન અને ચેનલ મેનેજમેન્ટ પ્રેક્ટિસ. આ ચેપ્ટરમાં મુખ્ય ભાગો છે: મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સની ભૂમિકા અને મહત્વ, વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ, વિતરણના વિવિધ માધ્યમો, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બનવા માટેની પૂર્વજરૂરિયાતો, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સની આવક, એસબીઆઈ દ્વારા ફરજિયાત કરાયેલ કમિશન ખુલાસો, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે નોમિનેશન સુવિધાઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સ માટેના ફેરફારો. આ બધા વિષયો આજે આપણે આ વિડીયોમાં આવરી લેશું. જેમ કે મેં તમને કહ્યું, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમને એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની જરૂર પડે છે જે તમારી રોકાણ યાત્રામાં તમારી મદદ કરે છે અને તમને તમારા નાણાકીય લક્ષ્યો હાંસલ કરવામાં સહાય કરે છે. પણ આ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હોય છે એ શું છે, તેમનો રોલ શું છે અને તેઓ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર માટે એટલા મહત્વપૂર્ણ કેમ છે? જો જ્યારે કોઈ રોકાણકારને પોતાના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા હોય છે ત્યારે તે મ્યુચ્યુઅલ ફંડમાં આવે છે, મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા આવે છે અને મ્યુચ્યુઅલ ફંડની વિવિધ સ્કીમોમાં તે રોકાણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર ચોક્કસપણે તમારી જોખમ ક્ષમતા, તમારી જોખમ સહનશક્તિ, તમારા લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો, ટૂંકા ગાળાના નાણાકીય લક્ષ્યો અને તમારી તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમારો સંપૂર્ણ નાણાકીય પ્લાન તૈયાર કરે છે અને તમને મ્યુચ્યુઅલ ફંડ્સની વિવિધ સ્કીમ્સ વિશે જણાવે છે કે ક્યાં તમે રોકાણ કરી શકો છો. તે તમને મ્યુચ્યુઅલ ફંડ્સની સંપૂર્ણ બાસ્કેટ બતાવે છે કે કયા રીતે કયા ફંડ્સમાં કેટલું પૈસા રોકાણ કરવું અને લાંબા ગાળામાં તમને કેટલું અપેક્ષિત રિટર્ન મળી શકે છે, જેથી તમે તમારા નાણાકીય લક્ષ્યો હાંસલ કરી શકો. આ સંપૂર્ણ પોર્ટફોલિયો બનાવવા માટે તમને એક નિષ્ણાતની જરૂર પડે છે જેને આપણે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે ઓળખીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની નોકરી એ છે કે તે રોકાણકર્તાની જરૂરિયાતો, મર્યાદાઓ, સંસાધનો અને નાણાકીય લક્ષ્યોનું મૂલ્યાંકન કરે. તે રોકાણકર્તાની જરૂરિયાતો સમજીને, તેની મર્યાદાઓ અને નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને તેને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાની સલાહ આપે છે. કઈ સ્કીમમાં તમને રોકાણ કરવું જોઈએ? જો તમે જીવનના શરૂઆતના તબક્કામાં છો તો જોખમ લઈ શકો છો. એ પ્રમાણે જ તે તમારી રોકાણ યાત્રા માટે માર્ગદર્શન આપે છે અને બતાવશે કયા સ્થળે શિફ્ટ કરવી. તમે મધ્ય વયમાં છો. જો તમે 40 કે 50ના દાયકામાં છો તો તમારું રોકાણ અને એસેટ એલોકેશન અલગ રહેશે, પણ જો તમે 60 કે 65 વર્ષના છો તો તમારું એસેટ એલોકેશન અલગ રહેશે. તો આ બધી માહિતી તમને માત્ર મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર જ આપી શકે છે. તમને માત્ર એક નિષ્ણાત જ આપી શકે છે. હવે આપણે વાત કરી કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર કોણ હોય છે. હવે આપણે વાત કરીએ વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સની. ભારતમાં કેટલા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ હોય છે? સૌથી પહેલા આવે છે વ્યક્તિગત ખેલાડીઓ. જુઓ, ભારતમાં ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનની પોતાની એક ઇતિહાસ રહી છે. LICથી લઈને UTI સુધી છેલ્લા 40-50 વર્ષોથી આ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ ચાલતો આવ્યો છે અને આજના સમયમાં જ્યારે પણ આપણે રોકાણની વાત કરીએ છીએ ત્યારે મ્યુચ્યુઅલ ફંડ સૌથી પહેલો વિકલ્પ આવે છે. એક વ્યક્તિગત પ્લેયર, જેને આપણે MFD કહીએ છીએ, એટલે કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર, એ વ્યક્તિગત પર હોઈ શકે છે. એ એક સિંગલ વ્યક્તિ હોઈ શકે છે, એક સિંગલ વ્યક્તિ પર હોઈ શકે છે.
કોઈ પણ એક વ્યક્તિ જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બનવા માંગે છે ત્યારે એ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશનના બિઝનેસમાં આવી શકે છે, આજે માત્ર એક સિંગલ એન્ટિટી તરીકે. હવે બિનવ્યક્તિગત વિતરકની શ્રેણી આવે છે. જોવો, નોન ઇન્ડિવિડ્યુઅલ ડિસ્ટ્રીબ્યુટર પાર્ટનરશિપ હોઈ શકે છે, ફર્મ્સ હોઈ શકે છે, નેશનલ ડિસ્ટ્રીબ્યુટર હોઈ શકે છે, બેંક હોઈ શકે છે, એનબીએફસીઝ પણ હોઈ શકે છે. કેટલીક કંપનીઓ અને બેંકોને પણ આપણે ઇન્સ્ટિટ્યુશનલ ડિસ્ટ્રીબ્યુટર કહીએ છીએ. બંને કેસમાં રોકાણકારને સર્વિસ તો એક વ્યક્તિગત વ્યક્તિ જ આપે છે, એ ફર્મનો કર્મચારી હોય કે એજન્ટ હોય. હવે આપણે બેંકોની વાત કરીએ. જુઓ, આજે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ માત્ર વ્યક્તિગત અને નેશનલ ડિસ્ટ્રીબ્યુટર અથવા રિજનલ ડિસ્ટ્રીબ્યુટર સુધી જ સીમિત નથી. બેંકો પણ આમાં વધચઢીને ભાગ લઈ રહી છે અને છેલ્લા 10 વર્ષોમાં બેંકો એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે ઉભરી આવી છે. છેલ્લા થોડા વર્ષોમાં બેંકો એક મહત્વપૂર્ણ ચેનલ તરીકે ઉભરી આવી છે. જો તમે છેલ્લા 8 વર્ષ અથવા 6 વર્ષનો ડેટા જુઓ તો બેંકોનું મ્યુચ્યુઅલ ફંડ વિતરણ વ્યવસાય ઘણું વધી ગયું છે. બેંકો તેમના ક્લાયન્ટ્સને ઘણા મ્યુચ્યુઅલ ફંડ્સ વેચી રહી છે અને આ માત્ર ખાનગી બેંકો સુધી સીમિત નથી. કેટલાક કોઓપરેટિવ બેંકો પણ છે. પીએસયુ પણ હવે આગળ આવીને તેમના ક્લાયન્ટ્સને મ્યુચ્યુઅલ ફંડ વિતરણ કરી રહ્યા છે. હવે આપણે વિતરણના માધ્યમોની વાત કરીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ કેવી રીતે વિતરણ થાય છે, કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારને વેચવામાં આવે છે અને કેવી રીતે એક રોકાણકાર આજે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે છે, એ વિશે વાત કરીએ તો જો હું પ્રી-કોરોના સમયની વાત કરું ત્યારે લગભગ 80% ટ્રાન્ઝેક્શન્સ ઓફલાઈન ફિઝિકલ ફોર્મમાં સાઇન કરીને કરવામાં આવતી હતી. આટલું 2023માં સ્થિતિ બિલકુલ ઉલટી થઈ ગઈ છે. હવે 90% ટ્રાન્ઝેક્શન્સ ઓનલાઈન થાય છે અને માત્ર 10% ટ્રાન્ઝેક્શન્સ હજુ પણ ઓફલાઈન થાય છે. પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં મોટું રકમ અને મોટો ઇન્ફ્લો હવે ઓનલાઈનથી આવી રહ્યો છે. કેટલાક મોટા ડિસ્ટ્રીબ્યુટર્સ પોતાની વેબસાઇટ બનાવીને રોકાણકારોને ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પૂરું પાડે છે. બીજું, સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ્સની વાત કરીએ તો આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંને પાસે પોતાના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ છે. જ્યાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ પાસે BSE સ્ટાર છે, ત્યાં NSE પાસે મેસ્ક પ્લેટફોર્મ છે. બંને પ્લેટફોર્મ્સ દ્વારા તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. કેટલાક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ BSEનું સ્ટાર પ્લેટફોર્મ ઉપયોગ કરે છે. કેટલાક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ NSEનું પ્લેટફોર્મ ઉપયોગ કરે છે. ભારતમાં જેટલી પણ છે, બંને પ્લેટફોર્મ પર બધી લિસ્ટેડ છે. એટલે કોઈપણ સમયે કોઈપણ રોકાણકાર કોઈપણ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કોઈપણમાં રોકાણ કરી શકે છે. ત્રીજું, કમ્પ્યુટર આધારિત અને મોબાઈલ આધારિત એપ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા. જેમ કે મેં તમને કહ્યું, ડિસ્ટ્રીબ્યુટર્સ પણ તમને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પ્રદાન કરે છે. તેઓ તમને તેમની વેબસાઇટના નામે એપ પણ લોન્ચ કરે છે અને કમ્પ્યુટર આધારિત એપ્લિકેશન્સ પણ આપે છે. તમે ડેસ્કટોપ પર લોગિન કરી શકો છો. તમારા રોકાણો તમે એપ દ્વારા જોઈ શકો છો, ડેસ્કટોપ પર લોગિન કરી શકો છો અને તમારા ફોન પર પણ જોઈ શકો છો. તો આ બધા વિકલ્પો ઉપલબ્ધ કરાવે છે. ડિસ્ટ્રીબ્યુટર્સ રોકાણકારોને છેલ્લા ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ્સ આપે છે, જે MC અને દરેક એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે અને દરેક કંપનીનું પોતાનું એક ઓનલાઈન પ્લેટફોર્મ હોય છે. તેમની વેબસાઇટ છે જ્યાં જઈને રોકાણકાર રોકાણ કરી શકે છે અને વેબસાઇટ પર જઈને ડિસ્ટ્રીબ્યુટર પણ રોકાણ કરી શકે છે. ડિસ્ટ્રીબ્યુટર પર પોતાના ક્લાયન્ટ્સનું પૈસા લગાવી શકે છે. 2 લોગિન ID બનાવવામાં આવે છે, એક ડિસ્ટ્રીબ્યુટર માટે અને એક રોકાણકાર માટે. બધી MCOમાં આ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. ડિસ્ટ્રીબ્યુટર્સ માટે અને રોકાણકારો માટે. ડિસ્ટ્રીબ્યુટર લોગિન કરીને પોતાના ક્લાયન્ટ્સનું પૈસા રોકાણ કરાવી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે. શરૂઆતથી લઈને તમારા રોકાણને અમલમાં મૂકવા અને પેમેન્ટ લિંક મોકલવા સુધી બધું જ ઓનલાઈન છે. અમે જોયું કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર કોણ હોય છે અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર કેવી રીતે ફંડ્સને તેમના રોકાણકારો સુધી પહોંચાડે છે. હવે આપણે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બનવા માટે શું જરૂરિયાતો છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બનવા માટે કયા પૂર્વાવશ્યકતાઓ છે? સૌથી પહેલા પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. જે વિષય માટે આપણે આ વિડિયો બનાવી રહ્યા છીએ તે છે સિરીઝ 5નું મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર મોડ્યુલ.
જે પર ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સનો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેના માટે આ મોડ્યુલ ક્લિયર કરવું ફરજિયાત છે. આ મોડ્યુલ બહુ સરળ છે. સિરીઝ 5માં 12 અધ્યાય છે. પાસ ફોર શ્યોર વિડીયોમાં પણ 12 અધ્યાય છે. અમે બધા અધ્યાયો કવર કરી રહ્યા છીએ. આ છે અધ્યાય નંબર 6 અને બાકીના અધ્યાયોની વિડીયો જોવા માટે તમે અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો અને તમે પ્રથમથી 5મા અધ્યાયની વિડીયો જોઈ શકો છો. હવે ફરીથી વિષય પર આવીએ. સૌથી પ્રથમ જરૂરિયાત છે પ્રમાણપત્ર મેળવવાની. તમારે સર્ટિફિકેશન્સ નિઝમ AC3 પર જઈને પોતાને રજિસ્ટર કરવું પડશે. તમારે પરીક્ષા આપવી પડશે અને તમને પ્રમાણપત્ર ઇસ્યુ થઈ જશે અને 2 થી 3 દિવસમાં તમને પ્રમાણપત્ર પર મળી જશે. તમારે તમારી કરાવવી પડશે. નો યોર ડિસ્ટ્રીબ્યુટર માટે શું શું જરૂરિયાતો છે એ આપણે જોઈએ. તમારે સેલ્ફ એટેસ્ટેડ પાન કાર્ડની નકલ આપવી પડશે. પાન નંબર આપવો પડશે અને બાયોમેટ્રિક પ્રક્રિયામાં હોલ્ડરનું જમણું હાથનું ઇન્ડેક્સ ફિંગર જરૂરી રહેશે. આ માટે બાયોમેટ્રિક પ્રક્રિયા થશે અને યોગ્ય રીતે તમારું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા તમારે કેમ્પ્સ ખાતે જઈને કરાવવી પડશે. તમને એક રસીદ મળશે કે તમે પ્રક્રિયા પૂર્ણ કરી છે. તો જેમ જ તમે પ્રક્રિયા પૂર્ણ કરી લો ત્યારબાદ તમે તમારા માટે અરજી કરી શકો છો. કેમ્પ્સમાં જઈને થઈ ગઈ. તમે શિબિરો માટે અરજી કરી છે. તે પછી તમને તમારો નંબર એટલે કે રજિસ્ટ્રેશન નંબર ફાળવવામાં આવશે. આ રજિસ્ટ્રેશન નંબર લઈને તમે પાસે જઈ શકો છો. જેમાં તમારે બિઝનેસ કરવો છે તે સાથે તમે પેનલ પર મળી શકો છો. પેનલ મીટ ફિઝિકલ પર થાય છે અને ઓનલાઈન પર થાય છે. જો તમે ફિઝિકલ પેનલ મીટ કરો છો તો તમારે ઓફિસે જવું પડશે, અરજી ફોર્મ ભરવું પડશે અને ને આપવું પડશે. અને જો તમે ઓનલાઈન પેનલ મીટ કરવા માંગો છો તો જે સાથે તમે બિઝનેસ કરવા માંગો છો તેની વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન વિભાગમાં જવું પડશે અને તમારો રજિસ્ટ્રેશન નંબર જે તમને મળ્યો છે એ દાખલ કરવો પડશે. જેમ જ તમે એ નાખશો તમારી બધી વિગતો આવી જશે. તમારે ફક્ત તેને એકનોલેજ કરવું છે અને તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. 1 થી 2 વર્કિંગ ડેમાં તમને મેઇલ પર આવી જશે અને તમે તમારો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ શરૂ કરી શકશો. હું તમને પ્રોસિજર પણ સમજાવી દઉં છું કે જ્યારે તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અથવા પાસે પેનલ મીટ કરાવવા જાઓ છો ત્યારે એ શું પ્રોસિજર છે અને કઈ કઈ વિગતોમાંથી તમને પસાર થવું પડે છે. ક્યારેક આ પ્રશ્ન પણ આવે છે તો ચાલો જોઈએ કે કઈ કઈ વસ્તુઓ છે જે તમને ભરવી પડે છે. ફોર્મમાં સૌથી પહેલા તમારી વ્યક્તિગત માહિતી આવશે. તમારું નામ, તમારો પેન નંબર, સરનામું, તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન, તમે વ્યક્તિગત છો કે નેશનલ ડિસ્ટ્રીબ્યુટર છો, ઓફિસ અને સેલ્સ તથા ઓપરેશન્સ મેનેજ કરતા લોકોનું નામ અને સરનામું, તમારી બધી બિઝનેસ વિગતો, તમારું ઓફિસ ક્યાં છે, કેટલા ઓફિસ છે, કેટલા તમારા કર્મચારીઓ છે, તેમનું સરનામું શું છે, તમારી બેંક વિગતો અને નોમિની વિગતો. આ બધી માહિતી તમને ફોર્મમાં ભરવી પડે છે. પછી ભલે તમે ઓનલાઈન પેનલ મીટ કરો કે ઓફલાઈન પેનલ મીટ કરો. આ બધું ભર્યા પછી MC પાસે તમારું ફોર્મ સબમિટ થાય છે. પછી MC, જેમ કે મેં તમને કહ્યું, 1 થી 2 વર્કિંગ ડેમાં તમને ઈમેલ મોકલે છે કે હવે તમે પેનલ પર ડિસ્ટ્રીબ્યુટર તરીકે જોડાઈ ગયા છો. હવે તમે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બની ગયા છો. તમે સર્ટિફિકેટ પર મેળવી લીધું છે. તમે RM નંબર પર મેળવી લીધો છે. તમારું પેનલ મીટ પર પૂર્ણ થઈ ગયું છે. હવે જોઈએ કે તમારો આવક કેવી રીતે આવે છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર માટે આવક શું છે? આખરે આપણે આ કામ આવક માટે જ કરી રહ્યા છીએ. તો ચાલો જોઈએ કે એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર કેવી રીતે આવક કમાય છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરના આવક કમિશનના રૂપમાં આવે છે, જે મ્યુચ્યુઅલ ફંડ કંપની આપે છે. સ્કીમ્સના વિતરણ માટે. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ કંપની સાથે બિઝનેસ શરૂ કરો છો ત્યારે તમને કમિશન મળવાનું શરૂ થઈ જાય છે. તમે જે પણ મ્યુચ્યુઅલ ફંડ કંપનીની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ વેચો છો એ મ્યુચ્યુઅલ ફંડ કંપની તમને એ સ્કીમ્સનું વિતરણ કરવા બદલ કમિશન આપે છે. આ કમિશન તમારા રજિસ્ટર્ડ બેંક એકાઉન્ટમાં જમા થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સ્ટોક એક્સચેન્જના પ્લેટફોર્મ પરથી ટ્રાન્ઝેક્શન કરે છે, એટલે કે BSE સ્ટાર કે NSE પરથી કરે છે, ત્યારે પણ ડિસ્ટ્રીબ્યુટરને કમિશન મળે છે. માત્ર એ વ્યક્તિએ તમારા કોડને પોતાના ઇન્વેસ્ટમેન્ટમાં દાખલ કર્યો હોય
અથવા જો તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પોર્ટલ હોય, તમે તમારી પોતાની વેબસાઇટ બનાવી છે, તો આખરે એ બિઝનેસ સીધો તમારા કોડમાં જ આવશે અને એ બિઝનેસ પર તમને કમિશન મળશે. અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે તમારી જે કમિશન આવે છે, જે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની કમિશન છે, એ ટ્રેલ તરીકે આવે છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ પણ રોકાણકર્તાનું થોડુંક રોકાણ કમાવ્યું. ઉદાહરણ તરીકે, તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું અને જો એ સ્કીમમાં તમને 1% કમિશન મળે છે, તો 1 લાખ રૂપિયાની કમિશન થાય છે. તો એ તમને ટ્રેલ કમિશન તરીકે મળશે. એનો અર્થ એ છે કે દર મહિને તમને ટ્રેલ કમિશન મળશે અને એ 12થી ભાગીને મળશે, એટલે કે 1 લાખને 12થી ભાગો એટલું દર મહિને મળશે. તમે આ પેઆઉટ્સ પ્રાપ્ત કરશો. પણ ટ્રેલ કમિશનની સૌથી સારી વાત એ છે કે ટ્રેલ હંમેશા રોકાણની માર્કેટ વેલ્યુ પર જ આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈએ 1 કરોડ રૂપિયા રોક્યા છે અને 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષમાં એ પૈસા વધીને 2 કરોડ, 3 કરોડ, 4 કરોડ થઈ જાય છે, તો તમારી કમાણી પણ એટલી જ વધશે. એનો અર્થ એ છે કે પહેલાં તમને જે ટ્રેલ કમિશન 1 કરોડ રૂપિયા પર મળતું હતું, હવે તમને ટ્રેલ કમિશન 2 કરોડ, 3 કરોડ, 5 કરોડ કે જેટલું પણ પોર્ટફોલિયોની કિંમત હશે એ પર મળશે. તમને કમિશન એ માર્કેટ વેલ્યુ પર મળશે. તો કહેવાનો અર્થ એ છે તમે જેમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકર્તાની સંખ્યા વધતી જાય છે, જેમ રોકાણકર્તાની મ્યુચ્યુઅલ ફંડમાં વેલ્યુ વધતી જશે, તેમ તમારી આવક પણ વધતી જશે. એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની આવક પણ વધતી જશે. એ 1 કરોડનું જે રોકાણ હતું એ 1 કરોડ 10 લાખ થયું, 1 કરોડ 20 લાખ થયું, 1 કરોડ 50 લાખ થયું, 2 કરોડ થયું, તો તમારી 1 કરોડથી 2 કરોડ જો રોકાણકર્તાના પૈસાની કિંમત ડબલ થઈ ગઈ. તો એક રીતે માનવામાં આવે છે કે તમારી આવક, તમારો રેવન્યુ પણ ડબલ થઈ ગયો અને લાંબા ગાળે પૈસા રોકાયેલા છે. 3 ગણો, 4 ગણો થઈ ગયું. તો જુઓ કે આ રોયલ્ટીનો બિઝનેસ બની જાય છે. અહીં તમે આજે જે મ્યુચ્યુઅલ ફંડ વિતરણ કર્યું છે, તે લાંબા ગાળે તમને ખૂબ જ મોટો ફાયદો આપી શકે છે. હું મ્યુચ્યુઅલ ફંડ વિતરણકર્તાની વાત કરી રહ્યો છું, જ્યાં તમારા રોકાણકર્તાને તો ફાયદો મળી રહ્યો છે જ અને મ્યુચ્યુઅલ ફંડ વિતરણકર્તાની આવક પણ વધી રહી છે. તો આ ટ્રેલ કમિશનનું સંકલ્પન હતું. હવે આપણે જીએસટીની લાગુ પડતી બાબતોની વાત કરીએ. મ્યુચ્યુઅલ ફંડ વિતરણકર્તાઓ દ્વારા મેળવવામાં આવતી કમિશન વિશે વાત કરીએ તો જો તમારી વાર્ષિક આવક અથવા વાર્ષિક કમિશન 20 લાખથી વધુ છે, તો એ જીએસટી હેઠળ આવે છે અને તમને જીએસટી ચૂકવવો પડશે. જો તમે 20 લાખથી વધુ આવક કમાઈ રહ્યા છો તો જ, પરંતુ જો તમારી વાર્ષિક આવક અથવા વાર્ષિક રેવન્યુ 20 લાખથી ઓછી છે, તો તમને જીએસટી લાગુ નહીં પડે. આગળનો વિષય છે કમિશન ડિસ્ક્લોઝર, જે સેબી દ્વારા ફરજિયાત કરવામાં આવ્યો છે અને હવે હું નીચેના મુદ્દાઓ સમજાવવાનો છું. સેબીએ તમામ એમસીઓને કહ્યું છે કે જો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર આ મુદ્દાઓમાં આવે છે, તો એ એમસીઓ સેબીને એ ડેટા મોકલશે. અને આ મુદ્દાઓ છે: પ્રથમ, 1થી વધુ જગ્યાએ હાજરી, એટલે કે 20થી વધુ લોકેશન્સ અને ઉંમર 100 કરોડથી વધુ, સમગ્ર ઉદ્યોગમાં નોન ઇન્સ્ટિટ્યુશનલ કેટેગરીમાં. પણ તેમાં હાઈ નેટ વર્થ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેને મેચ કહેવામાં આવે છે. ઉદ્યોગમાં કુલ મળેલા કમિશન 1 કરોડથી વધુ હોય અથવા એક જ મ્યુચ્યુઅલ ફંડમાંથી 50 લાખથી વધુ કમિશન મળ્યું હોય, તો મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ જોઈએ કે જો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર આ કેટેગરીઝમાં આવે છે, એટલે કે આમાંથી એક પણ કેટેગરીમાં આવે છે, તો તેનો ડેટા એમસી, મ્યુચ્યુઅલ ફંડ કંપનીને મોકલવો જોઈએ. અને હવે આપણે વાત કરીએ છીએ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે એમસી દ્વારા ડ્યુ ડિલિજન્સ પ્રક્રિયા વિશે. તો જે મુદ્દાઓ સેબીએ કહ્યું હતા કે એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરે કરવા જોઈએ, એ જ બધા મુદ્દાઓ પર એમસી પણ ડિસ્ટ્રીબ્યુટરને જજે છે. હું એ બધા 4 મુદ્દાઓ ફરીથી પુનરાવૃત્તિ કરું છું. સૌથી પહેલું, મલ્ટિપલ પોઈન્ટ પ્રેઝન્સ, એટલે કે 20થી વધુ લોકેશન્સ, હીરોઝ ઉપર 100 કરોડ, સમગ્ર ઉદ્યોગમાં 1 કરોડથી વધુ કમિશન પ્રાપ્ત કરેલું હોય વર્ષમાં, અને એક જ મ્યુચ્યુઅલ ફંડમાંથી 50 લાખથી વધુ કમિશન પ્રાપ્ત કરેલું હોય. તો એમસી આ ચારેય પેરામીટર્સ પર તમને નિહાળશે અને જો તમે કોઈ પણ પેરામીટરમાં ફોલ કરો છો, તો તમારો ડેટા સેબી પાસે મોકલવામાં આવશે. આમાં ડરવાની કોઈ જરૂર નથી. આ માત્ર એક સામાન્ય પ્રક્રિયા છે.
આ માત્ર એમસીઓ દ્વારા ડ્યુ ડિલિજન્સ છે. આ ફક્ત અને ફક્ત એક પ્રકારનું મેન્ડેટ છે. આ કરવું એક રીતે ફરજિયાત છે. સેબીએ બધા ડિસ્ટ્રીબ્યુટર્સ માટે કહ્યું છે અને એમસીઓએ બધા ડિસ્ટ્રીબ્યુટર્સનો ડેટા સેબીને મોકલી દીધો છે, એમસીને મોકલી દીધો છે. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ વચ્ચેના તફાવતની વાત કરીએ. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ વિશે અમે જોયું કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ કોણ હોય છે, તેઓ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે આવક મેળવે છે. હવે આપણે વાત કરીશું કે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ કોણ હોય છે અને તેઓ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સથી કેવી રીતે અલગ છે. ખૂબ જ સારું. પુસ્તકમાં ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર વિશે આ રીતે સમજાવવામાં આવ્યું છે કે એ વ્યક્તિ જે આર&ડ હોલ્ડર નથી, જે એએમસીમાં રજિસ્ટર્ડ નથી અને જે તમને ઇન્વેસ્ટમેન્ટ સલાહ આપી રહ્યો છે. રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર તરીકે નોંધાયેલ. આ બધા લોકો તમને આરઆઈએ કહેવાય છે, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર કહેવાય છે. એ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હોય છે. ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સને સેબી સાથે રજિસ્ટર્ડ થવું જરૂરી છે. સેબી પાસેથી રજિસ્ટ્રેશન અને લાયસન્સ મેળવ્યા પછી તમે એડવાઇઝરીનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો. જ્યારે તમે આ એડવાઇઝરી બિઝનેસમાં હોવ ત્યારે તમને ડિસ્ટ્રીબ્યુશન જેવી કમિશન નહીં મળે. આમાં તમે તમારી એડવાઇસ ફી ચાર્જ કરી શકો છો. તમે જે પણ એડવાઇસ કોઈને આપો છો તેની બદલામાં તમે ફી તરીકે ચાર્જ કરી શકો છો. પર મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર જે છે તે પોતાની કમિશન કમાય છે. અહીં તમને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટ કરવા અથવા મ્યુચ્યુઅલ ફંડની એડવાઇસ આપવા માટે તરફથી કોઈ કમિશન નહીં મળે. અહીં તમે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકે કામ કરી રહ્યા છો. અહીં તમે તમારી ફી ચાર્જ કરી શકો છો. તો આ બંને વચ્ચેનો મુખ્ય ફરક છે. હવે ચાલો નોમિની સુવિધાઓ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે જોઈએ. જો બધી ડિસ્ટ્રીબ્યુટર્સને નોમિની નિમણૂક કરવાની સુવિધા આપે છે. તમે જ્યારે પણ રજિસ્ટ્રેશન કરો છો અથવા પેનલ જાળવો છો ત્યારે તમે તમારા નોમિનીની વિગતો તેમાં નાખો છો. જ્યારે કોઈ દુર્ઘટના થાય છે તો તમારી જે પણ કમિશન છે, જે પણ તમારી કમિશન ચાલુ છે, તે સીધી તમારા નોમિનીને આપી દેવામાં આવે છે. દરેક મહિને એ કમિશન તમારા નોમિનીને મળતી રહે છે અથવા દરેક મહિને એ કમિશન નોમિનીને મળશે જ્યાં સુધી તમારી અથવા તમારી જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરાવી છે, જેટલા પર તમારા એસેટ મેનેજમેન્ટ છે, માર્કેટ વેલ્યુ પર એ કમિશન તમારા નોમિનીના રજિસ્ટર્ડ બેંક એકાઉન્ટમાં આવતી રહેશે. જ્યાં સુધી તમારું પૈસા ઇન્વેસ્ટેડ છે, જ્યાં સુધી કોઈ ઇન્વેસ્ટરના પૈસા ઇન્વેસ્ટેડ છે, એ માટે નોમિનેશન કરાવવું એટલે કે નોમિની રાખવું ખૂબ જ જરૂરી છે. છેલ્લો રૂપિયા સુધી મ્યુચ્યુઅલ ફંડ કંપની જો કંઈ બન્યું હોય તો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરના નોમિનીને પૈસા આપશે. આ પ્રકરણનો છેલ્લો વિષય છે કોઈપણ સમયે ડિસ્ટ્રીબ્યુટર બદલવું. જો કોઈ રોકાણકારને લાગે કે તેને ડિસ્ટ્રીબ્યુટર બદલવાની જરૂર છે તો તેને રિટર્ન રિક્વેસ્ટ આપી શકે છે કે તે ડિસ્ટ્રીબ્યુટર બદલવા માંગે છે અને તે રિટર્ન રિક્વેસ્ટ પર ડિસ્ટ્રીબ્યુટર બદલશે અથવા જે કોઈ તમારો નવો ડિસ્ટ્રીબ્યુટર હશે તે ડિસ્ટ્રીબ્યુટર તમારા પોર્ટફોલિયોનું સંચાલન કરશે. અને અહીં એક મહત્વની વાત એ છે કે માટે આવશ્યક નથી કે તે હાલના ડિસ્ટ્રીબ્યુટરને આ વિશે જાણ કરે. તેને જાણ કર્યા વિના જ તમારો ડિસ્ટ્રીબ્યુટર કોડ બદલાઈ જશે. તમારો ડિસ્ટ્રીબ્યુટર બદલાઈ જશે અને આ છે ડિસ્ટ્રીબ્યુટરન્ચ કરવાની પ્રક્રિયા. કોઈપણ રોકાણકારનો સંપર્ક કરી શકે છે અને રિટર્ન વિનંતી આપીને ડિસ્ટ્રીબ્યુટર બદલવાની વિનંતી કરી શકે છે. તો મિત્રો, આ હતું ચેપ્ટર 6માંથી કોલની તારીખ. હવે આપણે ચેપ્ટર 6ના કેટલાક પ્રશ્નો જોઈશું અને જો તમે ઈચ્છો કે કોઈ પણ વિષય પર તમને વિગતવાર ચર્ચા કરવામાં આવે, વિગતવાર વિડીયો બનાવવામાં આવે તો કૃપા કરીને અમને મેસેજ કરો અથવા અમને કોલ કરો. અમે તમને એ વિષય પર ખૂબ જ વિગતવાર સમજાવીશું. વિગતવાર વિડીયો બનાવવામાં આવશે. તો ખૂબ ખૂબ આભાર. હવે કેટલાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1, માત્ર વ્યક્તિગત લોકો જ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ વિતરણ કરી શકે છે? જણાવો કે આ સાચું છે કે ખોટું. અમે જોયું કે માત્ર વ્યક્તિગત વ્યક્તિઓ જ નહીં, બેંકો અને બેંકો પર આ કામ કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરના નેશનલ ડિસ્ટ્રીબ્યુટર પર આ કરી શકે છે અને વિવિધ પ્રકારની સંસ્થાઓ, પાર્ટનરશિપ ફંડ્સ પણ કરી શકે છે. તો તેનો જવાબ ખોટો છે. માત્ર વ્યક્તિગત લોકો જ નહીં, ઘણી બધી સંસ્થાઓ પર આ કામ કરી શકે છે.
તો જવાબ છે બી ખોટું. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ કયા રૂપમાં આવક મેળવે છે? મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર કઈ રીતે પૈસા કમાય છે? એ. મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી સ્કીમ્સના વિતરણ માટે કમિશન, રોકાણકારો પાસેથી વસૂલાત કરેલી ફી, એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા પાસેથી મળતું કમિશન અથવા મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી મળતી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફી. અમે ખૂબ સારી રીતે વાંચ્યું કે મ્યુચ્યુઅલ ફંડ્સ જે કમિશન કમાય છે, જે રેવન્યુ કમાય છે સ્કીમ્સના વિતરણ માટે એએમસી માટે, તો જવાબ છે મ્યુચ્યુઅલ ફંડ્સ અને એએમસી પાસેથી સ્કીમ્સના વિતરણ માટે મળતું કમિશન. તો આનો જવાબ છે ડી. પ્રશ્ન નંબર 4. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ ફક્ત ફ્રન્ટ કમિશન જ મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી કમાઈ શકે છે? આ વાત સાચી છે કે ખોટી? જણાવો. અમે જોયું કે ફ્રન્ટિંગ અને ફ્રન્ટ કમિશન નથી. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર ટ્રેલ કમિશન કમાય છે, જે બારથી ભાગીને દર મહિને તેમના એકાઉન્ટમાં આવે છે. તો જવાબ છે બી, એટલે કે ખોટું. અને કમિશન એવું નથી કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર ફક્ત ફ્રન્ટ કમિશન જ કમાય છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હંમેશા ટ્રેલ કમિશન કમાય છે. તો જવાબ છે બી, એટલે કે ખોટું. હવે આપણે પ્રશ્ન નંબર 5 પર આવી રહ્યા છીએ. જ્યારે રોકાણકાર ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવાનો પસંદ કરે છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર કોઈ કમિશન કમાતો નથી. જ્યારે રોકાણકાર ડાયરેક્ટ પ્લાન પસંદ કરે છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને કોઈ કમિશન મળતું નથી અને જવાબ છે સાચું. મિત્રો, આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તમને કોઈ પણ વિષય પર વિગતવાર વિડીયો જોઈએ હોય તો અમને જણાવો. તમે અમને મેસેજ કરી શકો છો. કૃપા કરીને ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વધુ વિડીયોઝ માટે જોડાયેલા રહો. અમારો આગલો ચેપ્ટર ખૂબ જ રસપ્રદ રહેશે. તે આગળનો પ્રકરણ ચોખ્ખી કિંમત અને ચોખ્ખી સંપત્તિનો છે. અમે કઈ રીતે એનએવી કાઢીએ છીએ તે વિશે વાત કરીશું. તો આગળનો ચેપ્ટર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સની એનએવી વિશે છે. તો ખૂબ ખૂબ આભાર. આ ચેપ્ટર 6માંથી એટલું જ. આભાર મિત્રો.